આ રીતે ફ્રેન્ડ્સ સરસ પાપડી પાડી દેવાની અને એક જ રાઉન્ડ થાય એટલે આપણે એને આ રીતે સંચાને પાછો ફેરવી દેશો તો તમારે એને તોડવી નહીં પડે, એ તૂટી જશે ઓટોમેટિક, તમે જોઈ શકો છો। હવે આપણે આ રીતે પ્રેસ કરી દઈશું અને બંને સાઈડ આ રીતે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળીશું। ફ્રેન્ડ્સ, જ્યારે કે આપણે પાપડી બનાવતા હોઈએ ત્યારે આપણે એને ફટાફટ તળીને કાઢી નાખવાની ઉતાવળ નહીં કરવાની, એને સરસ અંદરથી ક્રિસ્પી થવા દેવાની। જેટલી સરસ અંદરથી ક્રિસ્પી થશે એટલો સરસ એનો ટેસ્ટ આવશે। એટલે એને આ રીતે ફટાફટ કાઢી નહીં દેવાની, એને આ રીતે બે ચારાના મદદથી